દોરી કે તુક્કલ વેચતા પકડાશે તો તેમના ઉપર અને ખરીદનાર એમ બંને ઉપર ભારતીય ન્યાય સંહિતા BNS એક્ટ મુજબ કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મકર સંક્રાંતિના પર્વને અનુલક્ષીને પતંગ બજારમાં વેચાતી ગેરકાયદેસર ચાઇનીઝ દોરી અને તુક્કલને લઈને રાજકોટ પોલીસ દ્વારા શહેરની સદર બજાર ખાતે પતંગ દોરાની દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ તકે ફરજ પરના પોલીસ અધિકારી દ્વારા સમગ્ર બાબતે ઇન્ડિયા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે નામદાર હાઈકોર્ટ દ્વારા ચાઇનીઝ દોરીઓ અને તુક્કલ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે નામદાર હાઈકોર્ટના હુકમને ધ્યાને રાખી સદર બજાર ખાતે પતંગ દોરાની દુકાનો ઉપર એક ખાનગી રાહે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। સાથે જો કોઈ વેપારી ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી કે તુક્કલ વેચતા પકડાશે તો તેમના ઉપર અને ખરીદનાર એમ બંને ઉપર ભારતીય ન્યાય સંહિતા BNS એક્ટ મુજબ કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બજારમાં ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી તો કરવામાં આવી જ રહી છે, સાથે કાચ પાયેલા દોરા, ગ્લાસ કોટેડ દોરીનું વેચાણ કરતા વેપારીઓ સામે પણ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। ઉત્તરાયણને લઈને હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ચાઇનીઝ દોરી બાદ કાચ પાયેલા દોરા પણ રાહદારીઓ અને વાહન ચાલકો તેમજ અબોલ પક્ષીઓ માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે, જેના પગલે કાચ પાયેલા દોરાના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। હાઈકોર્ટની ટકોર બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે। આ સાથે સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઈન ચાઇનીઝ દોરી કે તુક્કલના વેચાણ અંગે વોચ રાખવામાં આવશે। આ ઉત્તરાયણ પર્વમાં કોઈ ચાઇનીઝ દોરી વેચાણ ન કરતો તેના માટે અત્યારે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે। આપણી સાથે રાજકોટ પોલીસે આપણી સાથે વાત કરીશું। સર, શું કહેશો, આજે રાજકોટમાં સદર બજારમાં ચાઇનીઝ દોરી અને તુક્કલોનું જે વેચાણ થતું તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, શું છે સમગ્ર વિગત? અત્યારે સદર બજારની અંદર ઉત્તરાયણ પર્વની છે, બીજા પતંગ ઉત્સવ છે, એના બધા જે ચેકિંગ કરવામાં આવે છે, ચાઇનીઝ દોરી, ચાઇનીઝ તુક્કલ કે કાચ પાયેલી જે દોરી છે એનું ચેકિંગ કરવામાં આવે છે। વેપારીઓને પણ અપીલ કરવામાં આવી છે, પબ્લિકને પણ અપીલ કરવામાં આવે છે કે આવી કોઈ દોરી ખરીદે નહીં અને કોઈ વેચાણ કરે નહીં, વેપારી પણ, અને જેથી જે પબ્લિક પક્ષીઓને નુકસાન થાય છે એ બાબતની અપીલ કરવામાં આવે છે। બેનરો પણ મારવામાં આવ્યા છે અને આવું કંઈ મળી આવીએ કાયદેસરની કાર્યવાહી કેસ કરવામાં આવશે। સર, સવારથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, અત્યારે કેટલી દુકાનોમાં ચેકિંગ કર્યું છે અને કોઈ એવું શંકાસ્પદ વસ્તુ મળી છે કે નથી મળી, ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી? આજે આ બજારની અંદર જુદી જુદી બજારોમાં અનેક દુકાનોમાં ચેક કરવામાં આવ્યું છે, પણ કઈ આવું કઈ શંકાસ્પદ કે આવું કઈ મળી આવેલ નથી। તો સર, દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જો મળશે તો કેવી કાર્યવાહી વેચનાર ઉપર અને ખરીદનાર ઉપર થશે? જો આવી કોઈ મળશે તો વેચનાર ઉપર પણ થશે અને ખરીદનાર ઉપર પણ થશે કાર્યવાહી, અને કાયદેસરની કેસ કરી અને એના ઉપર ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરશે। અધિકારી જેમનું કહેવાનું છે કે જે રાજકોટ જે ચાઇનીઝ દોરીનું જે વેચાણ થઈ રહ્યું છે તેના ઉપર રાજકોટ પોલીસ સવાઈ બોલાવશે, જો કોઈ વેચશે તો પણ એમના ઉપર સવાઈ બોલાવશે। જી।